તો ભારે વરસાદથી દરિયાકાંઠાના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। સૌથી વધુ રાજુલામાં 24 કલાકની અંદર 9 ઇંચ, જી હા 24 કલાકમાં 9 ઇંચ વરસાદ અહીં નોંધાયો। ધાતરવડી ડેમ 2ના એક સાથે 19 દરવાજા ખોલવાની ફરજ પડી છે। ધાતરવડી નદીમાં પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે। ડેમના દરવાજા ખોલાતા ખાખબાઈ ગામમાં પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા અન્ય ગામડાઓને પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે, કારણ કે આવનારા કલાકોને 30 તારીખ સુધીની જે આગાહી છે તે મુજબ સ્થિતિ વધુ કપરી સર્જાઈ શકે છે। અને એટલા માટે પ્રશાસન દ્વારા અનેક ગામોને કે જે કાંઠા વિસ્તારના છે, નીચાણવાળા વિસ્તારમાં આવેલા છે, તે તમામને એલર્ટ કરી દેવાયા છે કે સ્થિતિ આવનારા 3 દિવસો સુધી આનાથી પણ વધુ કપરી સર્જાઈ શકે છે, એટલે લોકોએ સતર્ક રહેવું જરૂરી છે। કમોસમીને લીધે અત્ર તત્ર સર્વત્ર વિનાશની સ્થિતિ હોય તેવું પાણી જોવા મળી રહ્યું છે, કારણ કે ખેતરો બરબાદ થઈ રહ્યા છે, રોડ રસ્તાઓ પર દરિયાની જેવી સ્થિતિ છે। રાજુલા જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદ છે અને ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે નજીક પણ પાણી ભરાયા છે। સર્વિસ રોડ પર પાણી ભરાઈ જતા રસ્તો સંપૂર્ણ બંધ થયો છે। રોડ પર પાણી ભરાતા બગસરા ડેપોની એસટી બસ પણ પાણીમાં ફસાઈ હતી, જે થોડી વાર પહેલા આપણે જોઈ। અનેક વાહનો બંધ પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। સતત અને અવિરત વરસાદથી ખેતરો જળબંબાકાર થયા છે। ગઈકાલથી અમે જે બતાવી રહ્યા છે તેમાં સૌથી વધારે નુકસાન આપ જોશો તો ખેતરોને છે, કારણ કે અલગ અલગ જિલ્લાના અલગ અલગ તાલુકાના ખેડૂતોએ જે શિયાળુ પાક માટે ખેતી કરી હોય તેને મોટું નુકસાન પહોંચ્યું છે। જિલ્લામાં રાજુલા જાફરાબાદ પંથકમાં સતત અવિરતપણે ભારે વરસાદના કારણે જે રીતે માર્ગો ઉપર પણ પાણી ફરી વળ્યા ઉપરાંત ખેતરોમાં પણ જળબંબાકારની સ્થિતિ હું આપને દ્રશ્યો બતાવીશ। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે નજીક રાજુલાના 4 નાળા નજીકના દ્રશ્યો છે। સર્વિસ રોડ ઉપર જળબંબાકાર ઉપરાંત આસપાસના જે ખેતરો છે તેમાં પણ પાણી છે તે ભરાય છે। જે રીતે જોઈ શકો છો આપ દ્રશ્યો, જે રીતે ધાતરવડી નદીના પૂરની સ્થિતિ છે, જેના કારણે આ પ્રકારે માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે, જેના કારણે વાહન ચાલકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જે રીતે એસટી બસ પણ એક ફસાઈ હતી, સાથે સાથે અન્ય વાહનો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જે રીતે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે, મોટાભાગના હાઈવે ઉપર આ પ્રકારે પાણી ફરી વળ્યા છે, જેના કારણે જે રીતે નદીઓમાં પૂર આવ્યું છે, જેના કારણે આ પ્રકારની સ્થિતિ છે। જે હવે લોકો મુશ્કેલીનો સામનો આ વિસ્તારમાં કરી રહ્યા છે। વરસાદ છે તે ફરીવાર ધીરે ધીરે શરૂ થઈ ચૂક્યો છે, જેના કારણે લોકોની મુશ્કેલી છે તે વધી શકે છે। જયદેવ કાઠી, TV9 રાજુલા।